બોમ્બે, સુરત અને અમદાવાદના નામાંકિત સારામાં સારા જ્વેલર્સો આપણે લાવી રહ્યા છે. 2025ની ડાયમંડ, પોલ્કી, એન્ટિક અને ગોલ્ડનું કલેક્શન ગહેનામાં તમને જોવા મળશે. આપણે આ 3 દિવસનું આયોજન છે, શુક્રવાર, શનિવાર અને રવિવાર. એટલે આવતીકાલથી ચાલુ થશે અને 10:30 સવારે ચાલુ કરશું, રાત્રે 8, 8:30 સુધી રહેશે એક્ઝિબિશન. ઘરે કબાટની અંદર બંડલ હાચવવા એના કરતા સોનામાં કન્વર્ટ કરીને મનપસંદ જ્વેલરીમાં કન્વર્ટ શું કામ ન કરી? થતિયા તડામાર તૈયારી અને બનતા સ્ટોલને જોઈને તમે સમજી જ ગયા હશો કે આ ફૂલ જોશમાં તૈયારી ચાલી રહી છે ગહેના એક્ઝિબિશનની. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આમ તો ગહેના એક્ઝિબિશન નામ પડે એટલે તમે સમજી જ ગયા હશો, આપણે સનાડા રોડ ઉપર સ્કાય મોલની અંદર બીજા માળે આવેલ જે તુલિપ હોલ નથી એમાં જ. અને ગહેના એક્ઝિબિશન માંથી ધર્મેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. રવિભાઈ, તમને યાદ હશે કે આપણે ફેબ્રુઆરીમાં નાઇટ બજાર કરેલું. એમાં મોરબીવાસી તરફથી આપણને ખૂબ જ સારો અભિપ્રાય મળેલો. ઘણા લોકો આવીને વિઝિટ કરેલા, શોપિંગ કરેલી. આ વખતે ગહેના આવતીકાલથી ચાલુ કરીએ છીએ અને બોમ્બે, સુરત અને અમદાવાદના નામાંકિત સારામાં સારા જ્વેલર્સો આપણે લાવી રહ્યા છે. જેમાં બોમ્બેથી શોભા શૃંગાર પહેલી વાર આવી રહ્યું છે, અનમોલ બીજી વાર આવી રહ્યું છે, પીઆર રત્ન ફર્સ્ટ ટાઈમ છે, ચારુએ પાછું રિપીટ કરી નાખ્યું છે સુરતથી. અંતરિક્ષ આપણા રેગ્યુલર ક્લાયન્ટ છે, સી મનસુખલાલ રેગ્યુલર ક્લાયન્ટ છે, સરકાર પહેલી વાર આવી રહ્યું છે અમદાવાદથી, જોવા જેવી જ્વેલરી છે. અને નિખિલ જ્વેલર્સ અને આપણા જ્વેલ વર્લ્ડ. હવે ખાસ કહેવાનું મોરબીવાસીઓને એ છે કે આપણે ગહેનામાં આ વખતે બ્રાઇડલની સાથે સાથે સાઇડર્સ માટે પણ જ્વેલરી લાવ્યા છે. જે 2025નું કલેક્શન તમને ફર્સ્ટ ટાઈમ મોરબીમાં જોવા મળશે. તો મારી બધી બહેનોને વિનંતી છે, ગહેના એક્ઝિબિશન આ વખતે જરા પણ મિસ નહીં કરતા, કારણ કે 2025ની ડાયમંડ, પોલ્કી, એન્ટિક અને ગોલ્ડનું કલેક્શન ગહેનામાં તમને જોવા મળશે, જે આવતીકાલથી શરૂઆત થઈ રહી છે. રેડી. તમે ઓલી સોનામાં ભાવ વધારેની ભવિષ્યવાણી ગઈ વખતે કરી હતી અને એ કઈ ખાચી પડી ત્યારે આપણો 86,500 નો ભાવ હતો ફેબ્રુઆરીમાં, અને ગહેના એક્ઝિબિશન એ દિવસે 8 તારીખે આપણે લગાવેલું હતું. ત્યારે મેં કીધેલું હતું કે 2 મહિનામાં આપણે 92 થી 95,000 નો ભાવ થવાનો છે, અને એક્ઝેક્ટ 2 મહિનામાં આપણે 95,000 સુધી પહોંચી ગયેલા હતા. અને એ વખતે જે લોકોએ શોપિંગ કરી હતી એ લોકો ફાયદામાં હતા. સાચું. ભવિષ્યવાણી નથી કરી રહ્યા, આગાહી એવી છે આવતા દિવાળી સુધી 1 લાખ તો હવે ટચ કરી ગયું છે. આ પૂછતા પૂછતા 1,20,000 ની આજુબાજુ જવાનું છે. આગાહી એવી છે. તો મારી વિનંતી પાછી એવી છે કે જેને ભવિષ્યમાં 6 મહિનામાં લગ્ન કરવાની તૈયારી છે, કે જેને જ્વેલરી લેવી છે, એ ગહેનામાંથી બિનદાસ શોપિંગ કરે, એ લોકોને ફાયદો જ થવાનો છે. બરાબર. કેટલા દિવસ માટેનું આયોજન છે? આવતીકાલથી ક્યારે શરૂ થઈ જવાનું છે? આપણે આ 3 દિવસનું આયોજન છે, શુક્રવાર, શનિવાર અને રવિવાર. એટલે આવતીકાલથી ચાલુ થશે અને 10:30 સવારે ચાલુ કરશું, રાત્રે 8, 8:30 સુધી રહેશે એક્ઝિબિશન. ખાસ કહેવાનું એ, આમાંથી 5 કે 6 જ્વેલર્સ, ઘણા મોટા ભાગે બધા જ જ્વેલરો ડિઝાઇન હવે રિપીટ નથી કરતા. ખાસ કરીને ચારુનું તો મને ખબર જ છે. ચારુ જ્વેલર્સ એક ડાયમંડની જ્વેલરી આપશે, એ તમારા જ ઘરમાં સેમ બીજી જોઈતી હશે તો પણ નહીં આપશે. એટલે એક ડિઝાઇનનો એક જ પીસ મળશે આ વખતે ગહેનામાં. તો બસ આવું એન્ટિક કલેક્શન વહેલા તે પહેલાના ધોરણે આવશો, જોશો, ગમશે તો લઈ જાશો, તો જ તમારા નસીબમાં રહેશે. 100%. બરાબર. બાકી નહીં. જતા જતા કઈ વિશેષ કહેવા માંગતા હોય તો? બધી બહેનોની ખરીદી માટે ગહેના એક્ઝિબિશનમાં ધર્મેશભાઈ તમારી રાહ જુએ છે. તો બસ એ રાહને અહીંયા આવીને આપણે પૂરી કરીએ અને ચોક્કસ ખરીદી કરીએ ગહેના પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશનમાંથી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.